કેમ નારદજી, આનંદમાં તો છો ને? નારાયણ નારાયણ પ્રભુ, હું તો કાયમને માટે આનંદમાં જ હોઉં છું. અને મારો આનંદ પણ એટલો જ છે કે જ્યાં હોય ત્યાં કજિયો કંકાસ અને લડાઈ ઝઘડા હોવા જોઈએ. મુનિરાજ, જવા દો એ વાત. સામેથી જ ઇન્દ્રરાય પધારે છે. અરે શંકર, તારું રાજ્ય મને સીધી રીતે સુપ્રત કરવું છે કે નહીં? અરે ઇન્દ્ર, પાછો તું અહીંયા કેમ આવ્યો? ચાલ્યો જા દુષ્ટ, ચાલ્યો જા તારા રાજ્યમાં. સાચું કહું છું તને. જાણતો નથી શક્તિ મારી, મોત તારું દેખાય છે. જાણતો નથી શક્તિ મારી, મોત તારું દેખાય છે. સીધી રીતે આપી દે રાજ્ય, જીવ તો ક્યાં જાય છે? અરે અભિમાની ઇન્દ્ર, અભિમાન તારું પડવારમાં નાસી જશે મુજ થકી. અભિમાન તારું પડવારમાં નાસી જશે મુજ થકી. જોઈ લે હવે મુજ હાથને. અરે ઓ શંકર, નાગ સરીખા કાળને છંછેડવાથી શું મળે? નાગ સરીખા કાળને છંછેડવાથી શું મળે? રાજ્ય આપી દે મને, કા યુદ્ધ આપ નક્કી. તો યુદ્ધ માટે તૈયાર થા. અરે આ શું? મારા કમંડળમાં ઈંડું ક્યાંથી આવ્યું? નક્કી આ મારા ક્રોધનું પરિણામ છે. લાવ મારા ગણને બોલાવ. ગણ હાજર થાવ. બોલો ભગવાન, આપની શું આજ્ઞા છે? જાઓ આ ઈંડાને કુંડના પાણીમાં ફેંકી દો. જેવી ભગવાનની આજ્ઞા. ભગવાન, કુંડમાં ઈંડું નાખતા કુંડનું પાણી ખલાસ થઈ ગયું છે અને ઈંડું મોટું થઈ ગયું છે. તો જાઓ તેને સરોવરમાં ફેંકી દો. જી ભગવાન. ભગવાન, સરોવરમાં ઈંડું નાખતા સરોવરનું પાણી ઓછું થઈ ગયું છે અને ઈંડું બહુ મોટું થઈ ગયું છે. તો પછી જાઓ તેને મારા સમુદ્રમાં ફેંકી દો. જેવી ભગવાનની આજ્ઞા. બીજા કોઈ ઊભા ન થતા, પોતપોતાની જગ્યા ઉપર બેહો, કોઈ ઊભા ન થાય. શૂરવીરતા ભરાણી મારી. કોણ આમ ચડે રે? અરે જીવવાની સવાસ. કોણ આમ ચડે રે? અરે પૂરા કરે જે આવે મારી સાથ. કોણ આમ ચડે રે?
અરે ધરાનો બન્યો હું નાથ ધરતી પણ ધ્રુજાવ કોણ હામ ધરે રે અરે ક્રોધ જાણે મારો બીજો નાગ દેવ હોય કે દાનવ મારું ઠાર હવે હું વર્તાવ કાળો કે મારા જળમાં ઉત્પન્ન થયેલા ઓ વીર યોદ્ધા, તું મારા પેટાળમાં રહેલા જીવોને દુઃખ શા માટે આપે છે? અરે મને પૂછનાર તું કોણ છે? મારી સામે પ્રગટ થા. હું જલાધિપતિ વરુણ દેવ છું અને તું મારું જ પાણી પીને મોટો થયો છે, એટલે હું તારો ઉત્પત્તિ દાતા અને તું મારો પુત્ર છે, એટલા જ માટે તને કહી રહ્યો છું. પિતાશ્રીના ચરણોમાં મારા પ્રણામ. પિતાશ્રી, હું શું કામ કરું તો તમે ખુશ થાઓ? દેવરાજ ઇન્દ્રે સમુદ્ર મંથન કરીને મારા પેટાળમાંથી 14 રત્નો ચોરી લીધા છે, તેથી મારું પાણી ખારું થઈ ગયું છે, તે મને પાછા મેળવ્યા. ચિંતા તજો તમો પિતા, દેવના સાભાર છે. પલવારમાં પકડવા આ જાલંધર તૈયાર છે. જો રત્ન આપે નહીં તમારા તો મારવા પલવારમાં. અધિકાર એનો છીનવી પૂરા કરું પલવારમાં. જાલંધર સત્વરે જા અને ઇન્દ્રનો ગર્વ ઉતાર. રાજા અમારો બનીને ગર્વથી ચકચૂર છે. યુદ્ધ આપજે રણવીરનું અને સમર્થન વળી સુર છે. પિતાશ્રી, હું હમણાં જ ઇન્દ્ર પાસે જાઉં છું અને ઇન્દ્રનું ઇન્દ્રાસન લેતા મને શિવાર છે. સમ્રાગણમાં દેવોને દબાવતા હું જોઉં છું કે કોણ યુદ્ધ માટે આવતા. એ સાંભળી જાઓ, રસીદ પરથી મહેમાન આવ્યો છે. જાલંધરના પાત્રમાં સંજયભાઈને એમના શાળા તરફથી 1000 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે. આજે અમારા વ્રતનો છેલ્લો દિવસ છે. સતી પાર્વતી પાસેથી મનગમતું વરદાન મેળવવાનું છે. તો ચાલો આજે છેલ્લા વ્રતના દિવસે શંકર અને પાર્વતીની પૂજા કરીએ. હે સખીયું ચાલો જઈએ રે શિવને પૂજવા. હે સખીયું ચાલો જઈએ રે શિવને પૂજવા. મારા શિવજીને ઉતારા ઓરણા. મારા શિવજીને ઉતારા ઓરણા. હે માતા પાર્વતીને મેળ્યું નામૂલ ચાલો રે જઈએ પૂજવા. સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા.
માતા પાર્વતીને કઢીએલા દૂધ ચાલો રે જઈએ પૂજવા. સખીઓ ચાલો જઈએ શિવને પૂજવા. આજે હે સતી પાર્વતી, મિથિલા નગરીના રાજા કૌચકની પુત્રી આપની પાસે મન ઈચ્છિત વરદાનની આશા રાખે છે, તો પ્રગટ થઈને મારા મનના મનોરથ પૂરા કરો. અરે સતી વૃંદા, આજે આપના વ્રતના તપના પ્રભાવથી હું પ્રસન્ન થઈ છું અને આપને વરદાન આપવા માટે આપી છું. તો લ્યો સતી વૃંદા, આ પુષ્પની માળા તમને આપું છું અને તમને વરદાન આપું છું કે તમને મહાબળવાન પતિ મળશે અને જ્યારે તું તારું સતી ધર્મ ચૂકીશ ત્યારે આ પુષ્પની માળા કરમાઈ જશે અને તારા પતિનું મૃત્યુ થશે. જ્યાં સુધી તારું સતીત્વ હશે ત્યાં સુધી તારું સૌભાગ્ય અખંડ રહેશે. એ મારું તમને વરદાન છે. ભલે પાર્વતી, હું આપની માળાનો સ્નેહપૂર્વક સ્વીકાર કરું છું અને આપને વચન આપું છું કે હું મારો સતી ધર્મ ક્યારેય નહીં ચૂકું. તો સતી વૃંદા, આજના મંગળ દિવસે સુંદર ગરબો સંભળાવો. સાંભળી જાઓ, સર્વેશભાઈના મિત્ર મંડળ નિહાળવા માટે આવ્યા છે. તેમના તરફથી 2000 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે. અને આનંદની વાત એ છે કે મિત્ર, આ ફાળાની અંદર એવા સુંદરજીભાઈ રૈયાણીએ આપણે 51,000 રૂપિયા આપ્યા છે. ત્યારબાદ તેમના તરફથી પ્રગતિ યુગ મંડળના તમામ સભ્યોને 11,000 રૂપિયા બક્ષિસ આપે છે. તાલીઓના ગગડાટથી વધાવો તમામ સભ્યને. અરે હે ધન્ય માં તુજો ગણી, ધન્ય માં ભવાની. ધન્ય માં તુજો ગણી, ધન્ય માં ભવાની. હે પૃથ્વી પેલા તમારો પ્રાણ, યુગ પેલા જનની તુજો ગણી. પૃથ્વી પેલા તમારો પ્રાણ, યુગ પેલા જન્મી તુજો ગણ્યા. ધન્ય માં તુજો ગણી, ધન્ય માં ભવાની. નહોતો સૂરજ મળી, નહોતો ચાંદલિયો. નહોતો સૂરજ મળી, નહોતો ચાંદલિયો. નહોતા દેવોના દરબાર, યુગ પેલા જન્મી તુજો ગણ્યા. ધન્ય માં તુજો ગણી, ધન્ય માં ભવાની. ધન્ય માં તુજો ગણી, ધન્ય માં ભવાની. પાતાળે જઈને મળી પિંડો લઈ આવ્યા. પાતાળે જઈને મળી પિંડો લઈ આવ્યા.
માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની હું કોણ કાનો કડકો આ શેરીમાંથી નીકળું ને તો કૂતરા ઓલી શેરીમાં ને ઓલી શેરીમાંથી નીકળું તો કૂતરા આ શેરીમાં આવી આપણી હાક પડે છે ગામમાં હો હા એલા મેરકા આ ઘરની નિશાની તો આજ લાગે હે એક કામ આપણે પૂરું કર્યું હવે આપણે બીજું કામ પૂરું કરી તો ઓલા તારા હાહારાની માં મરી ગઈ હતી ખબર હે ને ઓમ હા તો એટલે તને કહું ને તો તારી હાહારાની માનો ખરખરો કરી નાખી તો કેમ થાય હા ઈ જ કરવો ખરખરો તો નાક ખંભે ફાર્યું અને ઓઢીને મૈન રોવા જો તું સાંભળ હા તું જેમ કરીશ ને એમ હું કરીશ હા મને ખરેખર આવડતો નથી નો હોય હા ખંભે ફાર્યું નાખ દે અને ઉભરા ભાઈ હેઠો બેહી જા સારું હાલ પેલા નમૂના કોણ હે ઓ મારી રે તમે વયા ગયા તો આ છોકરાની ચડિયું કોણ ધોઈ છે મારા રાની માં મારા રાની માં તમારા વગર ડેલીએ કુતરા કોણ તક માલાના હારાની માં તમારા વગર ડેલીએ બેઠા બેઠા બજરના ફાકડા કોણ ભરશે મારા રાની માં તમે બેઠા હોત તો બહુ સારું હતું એ ડોસીમાં તમે હાવ 90 વરાની નાની ઉંમરે કેમ વયા ગયા મારા રાની માં તમારા વગર બજાર કોણ દઈ છે એ સાનો રે પેલા ક્યાં પાડે હે જવાબ દો ને કે લાકડી ભેગી ના ભઠ્ઠી ના વારી દઈશ ભાઈ ને કા ઈ એટલે વળી કોણ હે આવા નમૂના ઓહો ગોઈતાય નો ચડે એ લે તો હવે જમાય ત્યાં તો એમ કરો હવે આવ્યા હોત રોકાઈ જાવ એ રોકાવાય નહીં હો કા હું વાંધો નો કરે નારાયણ ઘરે મારી માય માંદી હે ઈ મરી જાય તો એ માલા આમ નો હા શું કીધું તારા હારાએ એને એમ કીધું હા કે આજ નોંધી રોકાઈ જાવ તે શું કીધું હાંજે વારું પાણી કરીને હવારે તેડીને જઈજો તો તે શું કીધું મેં કીધું ઘરે આપણી માને મજા નથી એમ કા શું કરવા કેમ ના પડી તારે તો તારો ડો 15 દીએ 10 દીએ મહિને આવવાનું થાય હું કેદી આવીશ અહીંયા એ સાંભળી જાઓ એ પ્રવીણભાઈ દેવસીભાઈ તરફથી માલાને મેરકાને બેને 500 રૂપિયા બક્ષિસ શાબાશ અને સાંભળો રમેશભાઈ દેવસીભાઈ તરફથી તમને 500 રૂપિયાની એલા બક્ષિસ માર બહેણી તારે અને સાંભળો
એ મોરબીથી ભીખાભાઈ પનારા જોવા આવ્યા છે રમેશભાઈના શાળા. હા. 2500 રૂપિયા ભાડામાં આપે છે. લાવો દે. વારે વાહ. આયોડેસ લઈ રાખજો. એ માલા હા. એ ઓલી ડોસીના હાથના રોટલા ખાઈ ખાઈને ગળા બરસટ જેવા થઈ ગયા હે. હા. તો તારા હારા રોકાવાનું કહી દે ને. આય મારો હારો ભૂખની બારસ લાગે છે. એ રોકાઈ જાવ લાપસી ના આંટણ મુકાવી બરોબર લાપસી હાલશે ને એ લાપસી નું રેવા દો, લાપસી નું રેવા દો. જામ ના. આવ્યા જામ થોડા આવ્યા હે. તો લાપસી તો અત્યારે ખબર સુકન વધતી વસ્તુ કહેવાય. એ ઈ જમાના ગયા. તો તમે કાંઈ ખેને પંજાબી નું ગોઠવો ને. પંજાબી ખાવું હા મારા દીકરા આય ભાઈ રહુડિયા તો ખરા ને એ કાજુ કતરી એમ ઈ શું ભાવે આવે ઈ ખબર હે તો લઈ આવી પડે જમાઈ કોક દીક જ આવે. જમાઈ કમાઈ ગયા હો તો પછી નો જોઈ લ્યો પંજાબી ગોઠવો ને. કાંઈ વાંધો ને રોકાવ હાલો પંજાબી મગું હા બીજું કાંઈ હાલશે આઈ રે હાલે હારું હોય તો હાલે તમારી આઈ રે. કાંઈ વાંધો નહીં તો હાલો આપણી આઈ રે બીજું શું હોય સારું જ મળશે. એ માલા હા. તારા હારા ભેગો જાવું. હા જા જા તું તારે જા. એ જાવ ને. એલા જાને કાકા. રોકાવા દે ને. જા જા તું જા. એ જાવ ને. આને પાછો જાવ ને જાવ હે. કેવા ભોળા છે હામુય જોતા નથી બહુ શરમાયો પણ કાંઈ વાંધો નહીં આપણે આમાં પીએચડી કરી શીખડાવી દઈશું હામું જોતા નથી આ કેમ મને બોલાવશે લાવ હું જઈને બોલાવું એ લ્યો ગોવાથી પાણી આવો આવો પાણીની પાનારી આ જરા ઘૂંઘટડો તો ખોલો. ના હો મને શરમ આવે એમાં શરમ શેની અહીંયા આપણા બે સિવાય બીજું છે કોણ? તે આ બધા કોણ હે? ઈ કપાસિયાની ગુણું છે. ના હો મને તો શરમ આવે ઘૂંઘટ તો ભાયડા ઉગાડે કે બાયડી થોડી ઉગાડે ए घूंघट की यार से दिल पर का दीदार अधूरा रहता है जब तक ना पड़े नजरों से नजर जब तक ना मिले नजरों से नजर ए सिंगार अधूरा रहता है घूंघट की आदत दिल भर का ઘૂંઘટ તો તમારે જ ખોલવો પડશે. અરે ઘૂંઘટ મારે જ ખોલવો પડશે. એ હા धीरे धीरे से मेरे जिंदगी में आना धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे 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 से को चुराना धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से मेरे दिल में समाना तुमसे मिलकर दिल को है चुराना धीरे धीरे से मेरे जिंदगी में आना
તું એ હા હું જો કેદી પાદરમાં ભેગી થઈ તી ઈ હા ઈ જ હે માલી તેદી તું ભેગી થઈ તી તેદી કેમ તું કાંઈ નો બોલી એ તેથી તો મારી બેન હિરકી ભેગી હતી ને હા તે મને સમર થતી હતી તેમ તો મારા ભેગો મારો ભાઈ મેરકો હતો ને તઈ મને સમર થાતી હતી હો ઈ સાચું હો તે એ ગોવાતી હા તમે આના તેડવા કેમ નહોતા આવતા હું તો તમારી કેદુની રાહ જોતી હતી હો મારે આને કઈરી હે ને લાવ ઓલો મેરકો ભાગી ગયો મેરકાને બોલાવતો આવો એ ગોવાતી હા એમ ભાગા ભાગ શું કરો આવો તો ખરા બેસો તો ખરા થોડીક સારી સારી વાતો કરીએ ઈ મને નો આવડે હું શીખડાવીશ તમે બેસો તો ખરા ઈ મને આયા નો આવડે હું આવડે આવડશે આવડશે બેસો બેસો હે માલી તારે મારા ભેગું આવતો છે ને એ આવું જોઈને હું તો કેટલાય ટાઈમ થયા તમારી રાહ જોતી હતી પણ તમે તેડવા નહોતા આવતા મને તો એ ઘણા આમ હતા કે હમણાં આવશે એમ તો મને તું દેખાતી હતી હો તો પછી આવતા કેમ નહોતા શાકમાં તું ભેહું ચારવા જાવ યા તું બધાય તું જ દેખાતી હતી હો એમ ને તો પછી આવાય ને આવતા નહોતા તમે એ માલી બીજું બધું તો ઠીક પણ આ સમય પ્રમાણે હે ને હાલ હું તને ફરવા લઈ જાઉં ફરવા ક્યાં જઈશું આપણે 36 માં ફિલ્મ જોઈ આવી ત્યાંથી પછી ધરતીધનમાં જમી આવશું અને પછી ઘરે હિલા આવશું તો જો સાંજ પેલા ઘરે આવતું રહેવું પડે હો નકર કાના બાપાનો મગજ તો ખબર ને સાંજ પેલા ઘરે પહોંચાડી દઉં હાલો તો જાય હાલો એ સાંભળી જાઓ જામનગરથી મહેમાન આવ્યા છે રામચંદ્રભાઈના બનેવી તે નારદજી શિવનો ક્રોધ જોઈને મારા છાતીના પાટિયા બેસી ગયા છે નારાયણ નારાયણ ઇન્દ્રરાજ ચિંતા ના કરો ત્રિલોકમાં તમારો વાડ વાકો કરવા કોઈ જ શક્તિમાન નથી સ્વામી બન્યો તું સર્વનો શંકર વિચારો શું કરે અરે સ્વામી બન્યો તું સર્વનો શંકર વિચારો શું કરે પરિતાપ તારો જોઈને દિક્પાળ સૌ ડરતા ફરે અરે મારવા ઉપાડ હાથ તો મારવા ધારે તે મરે જન્મ્યો નથી અવની વિશે જે આ ઇન્દ્ર સામે આખડે નારદજી હામ ગઈ હૈયા થકી મુજદે બધો થરથરે આમ ગઈ હૈયા થકી મુજદે બધો થરથરે ક્રોધ જોઈ શિવનો આજ હામ ઇન્દ્ર પર ક્રોધ જોઈ શિવનો આજ હામ ઇન્દ્ર પર કંપી ઉઠે છે હાથમાં સુરાતન મારું ઓસરે આંતક સરીખા શિવ સાથે કોણ યોદ્ધા યુદ્ધે ચડે ઇન્દ્ર પ્રપંચના પાસા થકી તું ગર્વમાં ચકચૂર છે મુજ તાતના રત્ન હીરા તું દુષ્ટ મહાઠોર છે અરે વિચારજે ઓ ઇન્દ્ર તારી માથે બે પૂર છે ઇન્દ્રાસન જવાના હવે દિવસો નહીં દૂર છે આવ આવ તું કોણ છે તારો કાળ બતાવ મારા પિતાશ્રી પાસેથી ચોરી લીધેલા રત્ન ક્યાં સંતાયેલા છે એ રત્નનો હિસાબ માગનાર તું કોણ છે ઓ વરુણ પુત્ર મારું નામ જાલંધર છે જલ્દી બતાવ મારા પિતાશ્રી પાસેથી ચોરી લીધેલા રત્ન ક્યાં છે એ રત્નો અમે ચોરીને નથી મેળવ્યા તારા પિતાને હરાવીને લીધા છે તો સાંભળ એરાવતને મેં રાખ્યો છે જ્યારે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ પાસે છે અને ભગવાન ભોળાનાથે કાળી નાગનું ચડાહડ ઝેર પીધું છે અને સર્વ દેવોએ સરખા ભાગે અમૃત લીધું છે અરે ઇન્દ્ર તું તારું સંભાળ એ બધા દેવોની હું ખબર જરૂર લઈશ ત્યારે તું શું ચાહે છે તારું ઇન્દ્રાસન અને જો ના આપું તો તું શું કરી લેવાનો છે અરે મંદ બુદ્ધિ ઇન્દ્ર
તારું ઇન્દ્રાસન આચકવું મારા માટે રમત વાત છે. તને મસળવાની મારી બાહોમાં તાકાત છે. લલકાર મારો લે જાણી હું ઈચ્છું એક જ વાતને, રત્નો લઈ આચકી સોંપી દઉં મુજ તાતને. સીધી રીતે નો આપ તો યુદ્ધ માટે તૈયાર થા. જોઈ લે મુજ જોમને મોત માટે તૈયાર થા. દેવોનો હું દેવ છું, ઇન્દ્ર તુજથી નહીં ડરે. દેવોનો હું દેવ છું, ઇન્દ્ર તુજથી નહીં ડરે. રાજ્ય જે હથિયાર મારું મોત તા. બકવાસ તારો બંધ કર, યુદ્ધ માટે તૈયાર થા. તો પ્રેમ વિના પાવે નહીં ને હુનર કરે ભલે હજાર, પણ કહે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ જાને ના કોઈ, જો જાને તો આ જગતમાં જુદા ના રહે. હે ભગવાન, સતી પાર્વતીએ આપેલું વરદાન ક્યારેક ફળદ્રુપ થશે? અરે કોણ ઊભું છે? કેવી મનોહર મૂર્તિ છે! જો આવા સાથે મારા લગ્ન થાય તો કેવું સારું. બાળા તું કોણ છે અને અહીંયા આવવાનું તારું પ્રયોજન? હું મિથિલા નગરીના રાજા કૌચકની પુત્રી છું અને સામે દેખાય તે મારો બાગ છે, ત્યાં જ હું ફરવા આવી છું. બાળા, તને જોયા પછી તારા પ્રેમ સબર શબ્દ સાંભળ્યા પછી હું તને મારી પત્ની બનાવવા માંગુ છું. આપ શ્રીમાન કોણ છો? હું વરુણ પુત્ર છું. મારું નામ જાલંધર છે. હમણાં જ મેં ઇન્દ્રને હરાવ્યો છે. ખરેખર સતી પાર્વતીના શબ્દ સાચા પડશે. હું જેવો પતિ ઈચ્છું છું એવો જ મળશે. શું તું મને વરવા ઈચ્છે છે ખરી? મનથી તો વરવાની ઈચ્છા છે, પણ આપ જો મારા પિતાશ્રીનું રાજ્ય ચલાવો તો. ચાલો અત્યારે જ તમારા પિતાશ્રીના રાજ્યમાં જઈએ. ચાલો જઈએ. એ સાંભળી જાઓ, અંબાલાથી હરેશભાઈ જો આવ્યા છે, જાલંધરને અને ઇન્દ્રને 200 રૂપિયા ઇનામ આપે છે. અને સાંભળી જાઓ, દેવળિયાથી મહેમાન જોવા આવ્યા છે, અંકિતભાઈ અને વિજયભાઈ, ધવલભાઈના શાળા, બંને ભાઈ તરફથી 500 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. સામેથી જ અભિમાની ઇન્દ્ર આવતો જણાય છે. ભગવાન બચાવો, બચાવો, બચાવો. કેમ સુરપતિજી, આપને શું થયું? પ્રભુ, કોઈ મહાબળિયું શત્રુએ મારું ઇન્દ્રાસન જૂટવી લીધું છે. એ તો તેમને સારું કર્યું, કારણ કે તું અભિમાનમાં ચકચૂર બન્યો હતો અને ત્રણેય દેવોના કરેલા અપમાનનું જ આ પરિણામ છે. ભગવાન, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મને ક્ષમા કરો અને મને મારું ઇન્દ્રાસન લોટાવો. ચાલ, હું તારી સાથે આવું છું. સામેથી બ્રહ્મા અને વિષ્ણુ પણ આવી રહ્યા છે, એટલે અમે ત્રણેય મળીને તારું ઇન્દ્રાસન પાછું અપાવીએ. ભગવાન શંકરનો જય હો. આવો આવો બ્રહ્મા અને વિષ્ણુ, પધારો અને આ ઇન્દ્રના દુઃખમાં ભાગીદાર બનો. ઇન્દ્રને શેનું દુઃખ છે? ઇન્દ્ર તો સર્વ દેવોના સરતા જ છે ને. સરતા જ ઇન્દ્ર સર્વના. હવે તને શાનું દુઃખ છે? વૈભવ આપ્યો અધિકતમ, તો હવે તને શાની ભૂખ છે?
અભિમાનમાં અળગો બન્યો, ત્રણેય દેવોથી દૂર છે. પરિણામ એનું એ થયું ઇન્દ્રાસનથી દૂર છે. અરે કોણ છે ઇન્દ્રાસન લેનાર? વરુણનો પુત્ર જાલંધર. તો આપણે ત્રણેય મળી એ જાલંધરને માત કરશું. સાંભળો પશુપતિનાથ, જબ જબ હોય ધર્મ કી હાનિ બડત असुर अधर अमी मानी तब तब धरिए विविध शरीर हर की कृपा सज्जन की. જ્યારે જ્યારે ધર્મનો નાદ અધર્મમાં થાય છે ત્યારે નિરાકારી બની અવતાર લઉં છું. આજે આપણી સામે દેવરાજ ઇન્દ્ર શરણાગતિ સ્વીકારે છે. શરણે આવેલાનું રક્ષણ કરવું એ આપણો ધર્મ છે. સાંભળો, રણભૂમિમાં જાલંધર હોય કે પછી ગમે તે હોય, તેણે આપણે હરાવીને જ જંપવાનું છે. માટે પશુપતિનાથ, પહેલા તમે જાઓ અને તે જાલંધર સાથે યુદ્ધ કરો. વિષ્ણુદેવ, આપની વાત સત્ય છે. એ જાલંધરના સભાર છે કે મારી સામે ટક્કર જીતી શકે? અરે સભાર છે દુષ્ટના કે મુજ સામે યુદ્ધે ચડે. અરે સભાર છે દુષ્ટના કે મુજ સામે યુદ્ધે ચડે. પૂરો કરું પલવારમાં જો મુજ સામે આથડે. શંકર ભગવાન, આપ સત્વરે જાઓ અને ફતેહ મેળવો. ભગવાન વિષ્ણુ, હું પણ મારા મંત્રના પ્રભાવથી એ દુષ્ટ જાલંધરને માત કરવા જાઉં છું. બ્રહ્માજી, આ પણ સાથમાં રહો અને હું પણ આવું જ છું. જેવી તમારી આજ્ઞા પ્રભુ. કેવો સરસ મજાનો દિવસ. સૈનિકો, આજે રાજ્યમાં કોઈ સારી નૃત્યજ્ઞાને બોલાવો. એ સાંભળી જાઓ, નેવિલભાઈના ફઈ, જોશના ફઈ અને દક્ષા ફઈ બંને 500 રૂપિયા આપે છે. એ સાંભળી જાઓ, 500 રૂપિયા મિલનને તેમના રામેશ્વર નગરથી જોવા આવ્યા છે, 500 રૂપિયા આપે છે. નારદને તેમના કુમાર આવ્યા છે, 500 રૂપિયા આપે છે. 250 રૂપિયા મિલનને તેમના ભત્રીજા તરફથી મળે છે. 250 રૂપિયા નારદને તેમના દીકરા તરફથી મળે છે. 1000 રૂપિયા વિશાલભાઈને વૃંદાના પાત્રમાં એમના બેન તરફથી ભેટ મળે છે. સ્વામીનાથ, મારા વ્રતના પ્રભાવથી સતી પાર્વતી પાસેથી એક અલૌકિક માળા મળી છે, જેને આપ કંઠમાં ધારણ કરો. જ્યારે હું મારા સતીત્વથી ભ્રષ્ટ થઈશ ત્યારે મારી આપેલી આ પુષ્પની માળા કરમાઈ જશે. જ્યાં સુધી હું ભ્રષ્ટ ન થાઉં ત્યાં સુધી દેવો પણ યુદ્ધમાં તમને હરાવી નહીં શકે. સતી, તારી આપેલી આ માળાનો હું સ્વીકાર કરું છું, પણ વૃંદા એટલું યાદ રાખજે, પ્રાણ જાય તો ભલે જાય, પણ તું તારું સતીત્વ ચૂકીશ નહીં. હવે હું જોઉં છું કે બ્રહ્મા, વિષ્ણુ ને શંકર કોણ મને જીતવા આવે છે. સ્વામીનાથ, એ વિષ્ણુથી ચેતીને ચાલજો, એ છળ કપટમાં પૂરો છે. મારા તમને આશીષ છે કે યુદ્ધ ભૂમિમાં આપનો વિજય થાય. અરે સી વિસાત છે દેવની કે જે જાલંધરને જીતશે. સુરાતન ભાડી તુજ સ્વામીનું સર્વે દેવો કાપશે. નથી પેરી ચૂડીઓ, અરે નથી પેરી ચૂડીઓ કે દેવો બધા જીતી જશે. હાથમાં છે શમશેર, લોહીને પીતી જશે. શાબાશ મારા સુરવીર પતિ, શાબાશ. સતી ઈચ્છે છે એક જ પતિ, અવર નરને ભજતી નથી. અવર નરને ભજે છે એ સતી કહેવાતી નથી. મેરું થશે ચલચિત, સાગર મર્યાદા મૂકશે. પશ્ચિમ ઉગે સૂર્ય, પણ આ વૃંદા સતીત્વ ચૂકશે નહીં. ધન્ય મારી સતીનાર, ધન્ય. સતીનારના શબ્દથી આજ જાલંધર જબરો બને. સતીનારના શબ્દથી આજ જાલંધર જબરો પડે. હું જોઉં છું કે હવે કોણ પહોંચે યુદ્ધે મને. સતી, તો તમે અત્યારે જ મહેલે સીધાઓ
અને હું હમણાં જ સૈનિકોને તૈયાર કરું છું અને બ્રહ્મા વિષ્ણુ અને શંકરની હું આજ જરૂર ખબર લઈશ. હે માં પાર્વતી, મારા સ્વામીના દેવો સામે યુદ્ધમાં જાય છે, તો માં મારો ચૂડીને ચાંદલો અમર રાખજે માં. હે અમર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. અમર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. સત્ય કાંઈ જ ગભરાશો નહીં. તમારા આશીષથી કોઈ દેવો મને જીતશે નહીં. શેઠો પુરિયો જમે તો સિંદુરિયા રંગનો, શેઠો પુરિયો જમે તો સિંદુરિયા રંગનો. રોજે ભૂસાઈ ના જાય માં મારું ચૂડીને ચાંદલો. વૃંદા, શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે માં મારું ચૂડીને ચાંદલો. ત્યાં હરું છું, ફરું છું. અમર તું રાખજે માં, હે માં મારો ચૂડીને ચાંદલો. કડલા પેરિયા છે મેં તો હાથીના દાંતના. સતીનાર, સૌભાગ્ય. કડલા પેરિયા છે મેં તો હાથીના દાંતના. ધોજે નંદવાઈ ના જાય માં મારું ચૂડીને ચાંદલો. કોઈ ચિંતા કરશો નહીં સુદા. ધોજે નંદવાઈ ના જાય માં મારું ચૂડીને ચાંદલો. અમર તું રાખજે માં, હે માં મારો ચૂડીને ચાંદલો. સતી નારના શબ્દથી આજ જાલંધર જબરો બને. ધૂંધળી ઓઢી જમે તો લાલ પીળા રંગની. ધૂંધળી ઓઢી જમે તો લાલ પીળા રંગની. ધોજે લહેરાઈ ના જાય માં મારો ચૂડીને ચાંદલો. અમર તું રાખજે માં, હે માં મારો ચૂડીને ચાંદલો. હવે કોઈની તાકાત નથી. અમર તું રાખજે માં, હે માં મારો ચૂડીને ચાંદલો. સતી, મરજો ને કા મારજો, નહીતર પીઠના દેશો લગાર. નહીતર મારી સયરું મેળા દેશે કે આ તો કાયર નરની ના. ના ના સતી, સૈનિકો યુદ્ધ માટે તૈયાર થા.
ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી લેનાર અભિમાની નર રાક્ષસ મરવા માટે તૈયાર થા. અરે અધિકાર લીધો ઇન્દ્રનો એમાં સી મોટાઈ છે. અધિકાર લીધો ઇન્દ્રનો એમાં સી મોટાઈ છે. આવ મારી સામે યુદ્ધ જીવતો કેમ જાય છે? અરે જોગતા રણમાં રોડું કઈક ને, અરે રણમાં રોડું કઈક ને, તને મારતા સીવાર છે. બાહોમાં ભર્યું છે બાણ, હાથમાં હથિયાર છે. અરે અસુર કાળ કેરો કાળને મહાકાળ વિકરાળ છું. મોત તારું છે નક્કી, યુદ્ધ માટે તૈયાર છું. એ બંધ કર તારો બકવાસ અને યુદ્ધ માટે તૈયાર થા. યુદ્ધ માટે તૈયાર છું. શંકર તો ગયો. ઓમકાર બિક સંયુક્ત નિત્ય ધ્યાન પ્રતિયોગિના કામદ મોસદ ચેવા ઓમ કરાય નમો નમઃ. અરે આ શું અંજલિ ભરેલા મંત્રના પ્રભાવ વાળું પાણી છાંટવા છતાં આ જાલંધરને અસર કેમ નથી થતી? અરે ડોસલા કહું છું પાછો ચાલ્યો જા. જાલંધર ને જીતવાની આશા છોડી દે. અંજલિ જ્યાં હું છાટું ભસ્મ થતું ત્યાં બધું, અરે અંજલિ જ્યાં હું છાટું ભસ્મ થતું ત્યાં બધું, પ્રભાવ મારો જોઈને એથી હું આગળ વધું. જન્મ્યો નથી અવની વિશે મારવા વાળો મુજને સત્ય કહું છું પાછો જાય થી. ઓમ પરમાત્માય નમઃ. એ ડોસલા ક્યારનો કહું છું તોય સમજતો નથી. શંકર તો ગયો, તું શેની વિષાદમાં છે? પાછો ચાલ્યો જા, નહીતર તારી યમપુરી લઈશ. જાઉં છું જાલંધર, પણ એટલું યાદ રાખજે કે કોઈનું અભિમાન ટક્યું નથી અને ટકશે પણ નહીં. ચાલ્યો જા, પાછો ચાલ્યો જા. બ્રહ્મા પણ ગયા. અરે ઓ જાલંધર, શા માટે તું મોતને માગી રહ્યો છે? તું પાતાળ જા અને ત્યાં દાનવોનું રાજ્ય ભોગવ. સ્વર્ગપુરી તો દેવો માટે નિર્માણ થઈ ચૂકી છે, તે તારા હાથમાં નહીં આવે. તારી એક પણ વાત સાંભળવા માંગતો નથી. તારી સ્વર્ગપુરી માંગુ છું. પ્રતિજ્ઞા મારી એક જ છે, જે હવે નહીં ફરે. અધિકાર લેવા અચકી સર્વે દેવોના મારે. મિથ્યા બકવાસ મૂકી તું ચાલ્યો જા તારા ઘરે. હોય જો યુદ્ધની હોમ તો આ જાલંધર પૂરી કરે. અરે ઓ ચારી દાનવ, આવ મારી સામે. આ ચક્ર તુજને કાપશે, પ્રલય કરી પડવારમાં બળ તારું માપશે. ઓ દુષ્ટ, પાછો જા અહીંથી. મારી સામે સાબાર છે, માટે કહું છું કે હજી તને સમજવામાં બંધ કર બકવાસ તારો અને યુદ્ધ માટે તૈયાર થા. તૈયાર થા. બ્રહ્મા ગયા. એ સાંભળી જાઓ, યારી મિત્ર મંડળ તરફથી વિષ્ણુના પાત્રમાં કલ્પેશભાઈ અને જાલંધરના પાત્રમાં સંજયભાઈ 5101 રૂપિયો બક્ષિસ મળે છે. સાંભળી જાઓ, કરણભાઈ મોનાભાઈ તરફથી 1100 રૂપિયા, બીજલભાઈ મોનાભાઈ તરફથી 1100 રૂપિયા, વૃંદાના પાત્રમાં તેમના બહેનો ભાવનાબેન ને હર્ષદ
હર્ષાબેન તરફથી 1000 રૂપિયા મળે છે. ઊંદાના પાત્રમાં કરમ તરફથી 500 રૂપિયા આપવામાં આવે.